એક વાત પર ભાર મૂક્યો છે. એમાં કીધું શંકર મહારાજે વાણીની અંદર બધા બોલજો પ્રેમથી ભાવત પાછળ એ હંસાને એ ઠરે ને નાવી હંસાને ઠરે ને નાવી નાભી હસે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. સંતનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો. જનેતાની ગોદમાં બાળક હોય અને એ બાળક એની માને પાટો મારતું હોય સાહેબ, એને માના પેટમાં પાટો મારે અને પય પણ કરતું હોય છતાંય બાપ એને વાલું લાગે ને વાલું લાગે ને વાલું લાગે. संत એટલે હું વાત મહાપુરુષ ગાય संत बड़े परमाणु થી શીતલ દાખો અંગ તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ. સંતનો સ્વભાવ શીતળ હોય, સંતનો સ્વભાવ એવો શીતળ હોય બાપ એટલે એનો મઢી ઓગળી લઈ લેવો ના હોય, એટલો બધો ઠંડો ના હોય. એવો સંતનો સ્વભાવ સાહેબ એના પર ઓગળી મેળો બળી ના જાવ. સંત આ જીવનની અંદર એવો ભેગ ધારણ કર્યો છે ને મન માટે નહીં, પૈસા માટે નહીં, ઇજ્જત આબરૂ કો પૂજાવાના કા ગુલાબના હાર પહેરવા માટે નહીં, પણ આ જગતની અંદર સંતનો એવો સ્વભાવ છે કોક જીવનું ઉજાગર થઈ જાય, કોકનું જીવન કલ્યાણમય થઈ જાય એના માટે સંત મહાપુરુષોએ અવતાર લીધો છે પૃથ્વી ઉપર. ખૂબ આપ સંત આ જગતની કોઈ પણ માયિક પદાર્થોથી માયિક વિચારોથી ભ્રમિત થઈ જાય એવો સંત ના હોય, કોઈ બાબતમાં લોભાઈ જાય એવો સંત ના હોય. હંસા નેણ ઠરે ને નાભી હશે બાપ. સંતે એવી વાત કોરી કાઢી જે સંતના વિચારો મને ખબર નહીં, પણ નેણનો અર્થ એવો થાય સમજણ થાય બાપ. નેણનો અર્થ એવો થાય સમજણ, અને એ તમારી જગતની સમજણ કોઈથી ઉઠીને બીજું થઈ જાય. તમે મને કદાચ માઇક કહેતા હોય પણ કોઈ કેમ કે લોખંડ છે તમારી સમજણ ફરી જાય. તમે કહેતા હોય માઇક છે કોઈ કેમ કે માઇકોનું નામ છે તમારી સમજણ ફરી જાય. પણ સંત એવી સમજણમાં ઠરાઈ દે હંસા નેણ ઠરે. સંત એક વખત નક્કી કરાઈ દે ને કે આ વસ્તુ આમ છે પછી કોઈની તાકાત નહીં ફેરવી શકવા, કોઈની તાકાત નહીં ફેરવી શકે. આ સંતનો હંસા નેણ ઠરે નાભી હશે સાહેબ. જેનો અંતર હતો હોય, આજનો દિલ દરિયા હોય એ સંતોના ચરણોમાં બાપ કોટી કોટી વંદન કરું છું. આ તો મારા હીરા છે. મારા દેશના ઘણા કોઈ પણ સંત એ મારો પરમાત્મા સ્વભાવ. એટલે હંસા નેણ ઠરે નાભી હશે જેના દર્શનથી દુઃખ થાય દૂર થાય. સંતનો સ્વભાવ એવો તેનું દર્શન કરી લે સાહેબ તો દુઃખ ના રવા દે. એટલે ના રવા દે એ દુઃખની પાર સલંગ બનાવી દે, દુઃખના પાર સલંગ બનાવી દે. આ સંતનો સ્વભાવ સ્વભાવ. સંત આ જગતની અંદર ફરી ફરી ઘેર ઘેર ફરી ફરી જો તેઓ ફરી આ સગુણ દેહ ધારણ કરી અને લોકોને વંદન કરી કરી અને આ માર્ગ લાયા છે બાપ. રસ્તામાં હેડીને જેલા મેં જોયા છે, ભૂખો વેચી તાર ને તડકા વેચી વેચી જગતનું ભલું કરશે. આ તો આપણે કશુએ વેચીએ ત્યાં નહીં, છતાંય પણ આનંદ લહેર આપણે માણી રહ્યા છીએ બાપ. હંસા ભમરી જેવી જેની ભાવના, હંસની સંતની ભાવના ભમરી જેવી હોય. ભમરી શું કાર્ય કરે છે આપણે બધાએ જાણ્યું.
કે એક ઈયળને લાવી અને ધર્મ પૂરી દે અને ધર્મ પૂરી દે ડંખ મારે છે એવું મહાપુરુષોનું કહેવું છે. ખબર નહીં પણ ડંખ મારીને પૂરી દીધા પછી એ ઈયળમાંથી ભમરી બની જાય. આપણો કોઈ દાડો જોયેલું છે એ ધર્મ કોઈ દાડો જોયેલું છે કે કેટલી ઈયળો પૂરે છે? જોયું નહીં, અનુભવ નહીં કર્યો, પણ આપણે એવું નક્કી કરી દીધું કે આ જે ઈયળ હોય છે ને એ ઈયળમાંથી જ ભમરી બની જાય છે. મનોમનમાં આવતું એ ધર્મ પૂર્યા પછી ઈયળ તો એટલા માટે પૂરે છે કે ભમરી એનું એડું મેલા એના હોય અને ઈયળ જે એડું હોય એમાંથી બચ્ચું થાય ને બચ્ચાને ખાવા માટે એ ઈયળો તો પૂરે છે. બાકી ભમરીના એડામાંથી જ ભમરી થાય, ઈયળમાંથી કોઈ દાડો ના થાય. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એ ભમરીનું જે એડું હતું એમાંથી બચ્ચું હતું એ બચ્ચું બધી ઈયળો ખાઈ દેવાથી એ ઈયળોનું સ્વરૂપ સદી કહેવું. બાકી એક આપણે સંપ્રદાય ચાલે છે બીજ સંપ્રદાય, એ જેનું બીજ હોવાથી એ જ થાય બીજું થાય એવું આપણા એક બીજ સંપ્રદાય ચાલે છે એવું કહેવું છે. એટલે તો આ તો પલટો આવી જાય. પણ સંત એના સ્વરૂપ કરી દે એમ કહેવાના માટે આવો દાખલો બિહારીને કીધું કે હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. આ જગતની અંદર બધા તમે કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ તમે ગામનો સરપંચ હોય ને બધા મહેનત કરી સતત જોડી રહીને જીતાડી અને એને સરપંચ બનાવી દો. એ સરપંચ બની જાય એટલે તમે એને જીતાડે હોય તો તમારો બધો કામ કરી આલે ખરો, પણ એની સીટ ઉપર ના બેહવા દે. સરપંચની સીટ ઉપર ના બેહવા દે. સંતનો સ્વભાવ છે સાહેબ એની સીટ આપી દે, એની સીટ આપી દે, એની સીટ ઉપર તમને બેહારી દે. એને લગીરે અફસોસ થાય? એક લગીરે અફસોસ ના થાય. એની સીટ આવતા તમે જેટલાય નાથી વિશેષ કામ કરો તો ગુરુ રાજી થાય, રાજી થાય, રાજી થાય. સાહેબ એનું કોઈ દાડો વાત હોય નહીં. આગળ મહાપુરુષો કે છે એ હંસાવાણી જુઓ તો અમૃત દેવી. સંતની વાણી એવી કે હંસા વાણી એવી સંતની કીતો આવે મીના ઓળખા. સંત એવી વાણી ના બતાવે, સંત એવું ના બોલે કે તમે મૃત્યુના મુખમાં જાઓ, તમે મરી જાઓ, તમે ભરમાઈ જાઓ, તમે ફસાઈ જાઓ, તમારો નાશ થઈ જાય, વિનાશ થઈ જાય. આવી સંતની વાણી હોય? સંતની વાણી એવી પીતો આવે મીના ઓટકાર, પણ એ મુખથી પીવાય નહીં. એ મુખથી પીવા જેટલી વાણી તો તમારી મેળ આવે એવો નથી. પણ એ વાણી શ્રવણેથી મારા સદગુરુએ રસ રેડ્યો મારા દુનિયામાં ઉભો પ્રકાશ. સાહેબ એ વાત એવી રીતે રેડી અને તમારો એવી વાણી કે આ જગતમાં તું વિચાર તો કર, તું શું કોણ, તું શું કોણ એવો વિચાર કર્યો હતો ને પહેલો એવો વિચાર થાય કે આ શરીરે હું છું, આ શરીરે હું છે એવો વિચાર થાય. એટલે સંતોએ એની યુક્તિ કરી અને પૂછ્યું કે તું વિચાર તો કર, આ હાથ એ તું છે કે હાથ તારો છે? હાથ મારો છે, હાથ હું નહીં. પગ મારો છે, પગ હું નહીં. શરીર મારું છે, શરીર હું નહીં. આ શરીરને તું જાણે છે, શરીર તને જાણે છે. એટલે એ કહેશે કે શરીરને હું જાણું છું, તો તું શરીર નહીં, શરીરને જાણે છું. ઓળખ શરીરથી તું જુદો છું, શરીર તું છે નહીં. એને જે નાશ તરફ જતો તેમાંથી વાળી લીધો. સંતને સદગુરુને પણ એ યુક્તિ કરી કે જો તારા વાત જાણવી હોય તો તારું તન, તારું મન, તારું ધન, તારું શીશ સમર્પણ કરી દે. અને સમર્પણ કરી દે. જે નાશવંત વસ્તુ છે, નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. આ નાશવંતને મૂકી દે, એક વખત મૂકી દે, પછી આ વાતને સમજી લે, તને ખબર પડશે. સમજ્યા પછી કહેવું હું એ તો લોચાવાળું કોમ ચમ થયું. કેટલા માટે લોચાવાળું કોમ થયું? શરીર લઈ લીધું, મન લઈ લીધું, તન લઈ લીધું, શીશ લઈ લીધું, પછી ઓના થોડી રહ્યું હું તે કે
હવે એના સિવાય બીજું કોઈ છે? એના સિવાય બીજું કોઈ છે નહીં. બીજું એનું કોઈ નજરે આવે નહીં. ઓખ નહીં લીધે જોવાનો વિષય હતો જો, કોણ વિચારે સાંભળવાનો વિષય જો, બોલવાનો વિષય જો, એનું શરીર જેની ક્રિયાઓનો વિષય જો, આ બધું જતું રહ્યું. અમુક કે હું અને કનન કે બીજું હોય તો કે ને કશું કહેવાનું કોઈ કારાબારના પણ કોઈ ઉપાય નતો નથી સાહેબ. એ અનુભવ એવો હમણાં તમારા મહાપુરુષે વાત કરી હતી કે ભાઈ મરચું કેવું હોય તો કોઈ કે મરચું લાલ હોય, કોકને કીધું કે મરચું લીલું હોય. શિક્ષક નિહાળમાં ભણાવતા આ છોકરોને આ પ્રશ્ન પૂછે કે મરચું કેવું હોય, કે મરચું લાલ હોય. સાહેબે ના પાડી કે મરચું કેવું હોય કે લીલું. સાહેબે ના પાડી કે લીલું ના હોય. મરચું મોડું ના હોય, મરચું તીખું ના હોય. તાર મરચું હોય કેવું? મરચું હોય કેવું? આ મૂંઝવણ વાળો પ્રશ્ન છોકરો ઘેર ગયો, નિરાશ થયો છોકરો. હોશિયાર છોકરો નિરાશ થાય, એને ખબર પડી કે આની શું વાત હશે. આ નિરાશ થઈને બાપાએ પૂછ્યું કે નિરાશ કેમ થઈ ગયો છે? કે મારા સાહેબે એક પ્રશ્ન પૂછ્યો છે કે મરચું કેવું હોય. એક છોકરાએ કીધું કે લાલ મારા સાહેબે ના પાડ્યું, એકને કીધું કે લીલું મારા સાહેબે ના પાડ્યું, એકને કીધું ચીખું મારા સાહેબે ના પાડ્યું, એકને કીધું મોડું મારા સાહેબે ના પાડ્યું. તા મરચું હોય કેવું? એટલે એના બાપાએ આપણે જેને મરચું કહીએ છીએ ને વસ્તુ લઈને ગીધામ કરે કે તાર સાહેબને બતાવી દેવાનું, બીજું કોઈ કહેવાનું તો લઈ જઈ સાહેબને બતાવ્યું કે સાહેબ મરચું આવું હોય. એટલે સાહેબે કીધું મરચું આવું ના હોય. તું કહીશે એવું મરચું ના હોય. તાર મરચું સતો ખરું ને કે મરચું કનું, આ માઇક કનું અને હું બ્રહ્મ છું એવું જ્ઞાન કનું છું. છતાં હું બ્રહ્મ છું કે ભગવાન છું કે આત્મા છું છું કનું. વાતો કરીએ તો બધી બરાબર છે, પણ વિચાર કરો તો આ જેટલું જેટલું જ્ઞાન હોય, જેટલું જેટલું બોલો, જેટલી જેટલી વાતો કરો, જેટલી જેટલી દિશાઓ બધો, એ બધી નાશવંત વાતો શું થાય? બધી નાશવંત વાતો છે. પણ એ નાશવંત વાતોથી છલાંગ મરાઈ અને સદગુરુ એવી દિશામાં લઈ જાય સાહેબ, પછીનો કોઈ જવાબ હું કોણ છું એનો જવાબ આજ સુધી કોઈને આલ્યો નહીં, આલી આપવાની કોઈની તાકાત નથી સાહેબ. આ વિશ્વ જગતની અંદર કોઈ જ્ઞાની થયો નથી. હાલ કોઈ જ્ઞાની સનદ ભવિષ્યમાં થવાનો હોય, પણ જેમ સ્વયં રહેવામાં મજા છે. એટલે મહાપુરુષે કીધું, આગળ વાત કરી, હે હંસા બ્રહ્મ રૂપ વાળે બ્રહ્માંડ જેની વર્તી અખંડ બ્રહ્મકાર હોય, આ જગત અંદર બ્રહ્મ સિવાય બીજો ઉપાય નહીં, એવું જેને થયું એવા મહાપુરુષો દુર્લભ છે સાહેબ. કબીર સંપ્રદાયની અંદર ગરીબદાસ મહારાજ એક થઈ ગયા, એક ભજન લખ્યું, તુહે આપ સદા કા અંસા, તુહે આપ સદા કા, તેરે ઉપર કોઈ ઓર નહીં જુદા, ઢોકણ કિસને ઢોકા અંસા, તુહે આપ સદા કા. બીજા ચરણમાં બોલે છે મહાપુરુષ, થોડો વિચાર કરવા જેવો છે. ઈશ બ્રહ્મ આત્મ પરમાત્મ ક્રિયા સપના સમહાકા અંસા, તુહે આપ. ઈશ્વર કહેતા હોય, બ્રહ્મ કહેતા હોય, આત્મા કહેતા હોય, પરમાત્મા કહેતા હોય તો આ બધી કલ્પનાઓ છે. અને બોધને પણ કહી દઉં, કલ્પિત વાણી કા બોધ ગઢાયા, મિથ્યા ભ્રમણ ભડાકા અંસા, તુહે આપ સદાકા. બોધ કર્યો હોય તોય પણ કે સાહેબ કલ્પના છે સાહેબ, પણ આ જેની દ્રષ્ટિ, જેની ભક્તિ, જેની સમજણ પહોંચી જાય એ બાબતો છે. બાપ ખોટું નહીં, પણ વિચારવા જેવી બાબતો. વિરાટ મહારાજે પણ એક ભજનના અંદર કીધું કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતના મધ્યમાં બોલે એ વસ્તુ સાચી. તમે કલ્પના કાચી દીધા પાકીએ છો કશે? કાચી કલ્પના એનું કહેવાય. આ જે હું છું, અમુક નાતનો છું, અમુક જાતનો છું, આટલી ઉંમરનો છું, આટલા વજનનો છું, આ એ બધી કાચી કલ્પનાઓ. તમે આત્મા કહો છો, બ્રહ્મ કહો છો, જીવ કહો છો, નામ કહો છો, જે કહો છો, એ બધી કલ્પનાઓ છે મહાપુરુષોની પાકી કલ્પનાઓ. પણ બોલે તો કલ્પનાઓ કલ્પનાઓ ને કલ્પનાઓ. આટલું બોલી મારી વાતને વિરામ કરું. બોલો સદગુરુ મહારાજ કી જય.